અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 76મા પ્રજાસત્તાક દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી। નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ સામાજિક કાર્યકર જનેશભાઈ ભટ્ટના વરદ હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। ઝંડા ગીત, રાષ્ટ્રગીત અને ઉત્સાહ વધારે એવા વિવિધ નારાઓ લગાવીને દરેક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશપ્રેમની ભાવના જાગૃત કરી હતી। ત્યારબાદ દેશના યુવાનોને દેશ પ્રત્યે પ્રેમ ભાવના જગાડવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ આ ધન્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને કારણે ચારે બાજુનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈને દેશપ્રેમની ભાવના જાગૃત કરી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા માટે જાદવભાઈ પીપળિયા સાહેબ, ડીવી વસાવા સાહેબ, શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, શાળાના માર્ગદર્શક પ્રભુભાઈ પટેલ સાહેબ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બી પટેલ સાહેબ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલીઓએ આ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દાખવી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો।
શા માટે ઉજવવામાં આવે છે એનો પણ આપણે થોડો ખ્યાલ હોવો જોઈએ. 200 વર્ષની જે અંગ્રેજીની ગુલામી હતી એ ગુલામીમાંથી આપણે 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થયા અને 26મી જાન્યુઆરીએ જે શાસન જે છે તે પ્રજાના હાથમાં આવ્યું. પરંતુ ખરેખર આજે આપણને એવું લાગે છે કે આપણે આઝાદ થયા છીએ. આપણો દેશ જે છે તે સંસ્કૃતિ અને સંસ્કારનો છે. આપણે કેટલી સંસ્કૃતિને બચાવી છે અને કેટલા સંસ્કાર આપણે મેળવ્યા છે એ પણ આપણે સમજવું જરૂરી છે. આજે આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે પર્યાવરણ બદલી રહ્યું છે. સમુદ્ર જે છે, સમુદ્રમાં પાણીની સપાટી ઊંચી આવી રહી છે, બરાબર ને? દેશમાં ભ્રષ્ટાચાર જે છે તે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. આવી ઘણી બધી સમસ્યાઓ છે. ખાસ તો આપણે જાણીએ છીએ કે પર્યાવરણ જે છે, પર્યાવરણને બચાવવાની ખાસ જરૂર છે. આજે મોબાઈલનું કલ્ચર છે. આપણે સૌ વિદ્યાર્થી છીએ, પણ વિદ્યાર્થી તરીકે આપણે મોબાઈલને સૌથી વધારે પ્રાધાન્ય અત્યારે આપીએ છીએ. મોબાઈલ એક રીતે સારો છે, પણ એનો જો આપણે હકારાત્મક ઉપયોગ કરીએ ને તો એ આપણા માટે સારો છે. એટલે આજના દિવસે વધુ ન કહેતા આપણે એક સંકલ્પ લઈએ કે હું દરરોજ મોબાઈલનો માત્ર 30 મિનિટ ઉપયોગ કરીશ, અને એ પણ હકારાત્મક. મંજૂર છે બધાને? મોબાઈલ જે છે એના વિશે મેં અગાઉ પણ કહ્યું છે કે જો મોબાઈલનો આપણે આવી રીતે ઉપયોગ કરીશું તો આવતા 5 વર્ષમાં દરેક ઘરમાંથી એક જે વ્યક્તિ છે ને એ એક વ્યક્તિ જે છે માનસિક રીતે અસ્થિર હશે. આજે આપણે એક સાથે ભેગા થઈ ને દેશના બંધારણના પિતા ડૉક્ટર B.R. આંબેડકર અને તમામ સ્વતંત્રતા લડવૈયાઓને યાદ કરી રહ્યા છીએ, જેમણે આપણા દેશને આઝાદી અપાવી અને લોકશાહી સંસ્થાઓની સ્થાપનામાં યોગદાન આપ્યું. આવતી પેઢી માટે આ દિવસ એકમાત્ર ઉજવણી નહીં પરંતુ પ્રેરણાનો સ્ત્રોત છે. આપણે આપણા દેશના બંધારણમાં આપેલ માળખાનું પાલન કરવા અને દેશની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રોને હું આ દિવસ પર એક ખાસ સંદેશ પાઠવવા માંગુ છું. તમારા પડકારો સામે હિંમતથી ઊભા રહો. શિક્ષણના ક્ષેત્રમાં માટે પ્રયત્ન શ્રેષ્ઠ અને દેશની સેવા માટે તમારી શક્તિ સમર્પિત કરો. આપણા દેશની શ્રેષ્ઠ પરંપરાઓ અને મૂલ્યોને આગળ વધારવા માટે આપણે એક સાથે કામ કરવું જોઈએ. આજના પવિત્ર દિવસે આપણો દેશ સમગ્ર વિશ્વ અને શાંતિ અને વિકાસ અને એકતાનું ઉદાહરણ આપી શકે તેવા પ્રયત્ન માટે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ. અંતમાં હું કહું છું કે ભારત માત્ર એક દેશનું નામ નથી, તે આપણો આદર, અભિમાન અને ઓળખ છે. ચાલો આપણે બધા મળીને આપણા ભારતને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવીએ.